અમદાવાદના સૌથી મોટા કાંકરિયા કાર્નિવલનો 25 ડિસેમ્બરથી થયો પ્રારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનું કર્યું ઉદ્ઘાટન. 31ના તહેવાર પર બુટલેગરોનો વિદેશી દારૂ ઘુસાડવાનો પ્લાન પોલીસે બનાવ્યો નિષ્ફળ. એલસીબીની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી લાખોનો જથ્થો ઝડપી પાડ્યો. દીકરીઓ સમાજમાં પોતાના પગ પર આત્મનિર્ભર બને તે માટે પૂનમ બેકરી દ્વારા કરાયું કેક સ્પર્ધાનું આયોજન, જેમાં આશરે 40 સ્પર્ધકોએ લીધો ભાગ. પાટણ જિલ્લા પંચાયત કોંગ્રેસ પક્ષના દંડકને હોદ્દા પરથી કરાયા દૂર. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દંડક પદેથી તાત્કાલિક અસરથી દૂર કરવા નિર્ણય કર્યો. દક્ષિણ ગુજરાતના યાત્રીઓ માટે મુશ્કેલીમાં થયો વધારો. 25 એપ્રિલથી યુપી, બિહાર અને દિલ્હી રૂટ પરની ટ્રેનો પહેલેથી જ થઈ હાઉસફુલ. જૂનાગઢના નિમેશ રાઠોડે રબર બોય તરીકે ખ્યાતિ મેળવી. પાછલા 5 વર્ષથી યોગમાં સતત મહેનત અને તાલીમ બાદ આજે તે રબર બોય બન્યો. જૂનાગઢના પ્રાચીન ઉપરકોટના કિલ્લા ઉપર સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું કરાયું આયોજન. આ આયોજનમાં 100 જેટલા પ્રતિસ્પર્ધીઓએ લીધો હતો ભાગ. રાષ્ટ્રપતિએ 3 અપરાધિક ન્યાય વિધેયકને આપી મંજૂરી. અંગ્રેજ કાળના 3 જૂના કાયદા થયા રદ. પુલવામામાં 2 પિસ્તોલ સાથે 3 શંકાસ્પદ શખ્સને સુરક્ષા દળોએ દબોચ્યા. ધરપકડ કરાયેલ 3 ઇસમો પાસેથી 2 પિસ્તોલ અને આપત્તિજનક સામાન મળી આવ્યો. ફ્રાન્સમાં 4 દિવસ સુધી ફસાયેલ વિમાન આખરે મુંબઈ પહોંચ્યું. પ્લેનમાં સવાર 276 યાત્રીઓમાંથી મોટાભાગના ભારતીય.